રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે પ્રધાન નીતિન ગડકરીનું નિવેદન 2000થી અત્યાર સુધીમાં 1.44 લાખ કરોડનો ટોલ ટેક્સ વસૂલાયો। બનાવટી ભારતીય કરન્સી બાદ બનાવટી વિદેશી કરન્સી ઓસ્ટ્રેલિયન ડોલરને પ્રિન્ટ કરીને બજારમાં ફરતી કરનાર ગેંગ ઝડપાઈ। ઓસ્ટ્રેલિયાની સંસદમાં કાયદો પસાર। ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી નાના બાળકો સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી નહીં શકે। ભારતીયો અમેરિકામાં સ્કેમમાં પણ આગળ। યુએસમાં ફ્રોડ બદલ ભારતીય ડોક્ટરને $20 લાખ દંડ। બોમ્બના ખોટા મેસેજમાં ગુજરાત 5મા સ્થાને। ગુજરાતમાં ફ્લેટમાં બોમ્બના કુલ 45 ધમકી ભર્યા મેસેજ। મોરબી ઝૂલતા પુલ હોનારત। હાઈકોર્ટની તાકીદ। પીડિતોને આર્થિક સહાય માટે ઓરેવા કંપની કરાર સાથે આવે। જાન્યુઆરી મહિનાથી અમલવારી નંબર પણ બદલાશે। હમસફર એક્સપ્રેસ સહિત 2 ટ્રેન સુપરફાસ્ટમાં ફેરવાશે। ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાનો બાંગ્લાદેશ હાઈકોર્ટનો સ્પષ્ટ ઇનકાર। ઇન્ડિયા કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન નહીં જાય। સરકારે બીસીસીઆઈને કહ્યું ચેમ્પિયન્સ ટ્રોફી તટસ્થ સ્થળે યોજવી જોઈએ, નહીં તો ભારત તેનું આયોજન કરશે। મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયેલા 65% વિધાનસભ્યો સામે છે ગુના। સૌથી વધુ ભાજપના 70% વિધાનસભ્યો સામે પોલીસમાં વિવિધ પ્રકારની ફરિયાદ છે। રાજ્યમાં બીજા શૈક્ષણિક સત્ર શરૂ થયાના 10 દિવસ બાદ પણ ઘણી ખાનગી સ્કૂલના ધોરણ 6 થી 8ના પુસ્તકો પૂરતી સંખ્યામાં મળતા ન હોવાની ફરિયાદ। અંબા બાગેશ્વરની યાત્રા દરમિયાન મોટી દુર્ઘટના। ચાલતી વખતે ડીજેનું વાહન પલટી ગયું અને 5 લોકો ઘાયલ। ભારતમાં લાગુ થઈ શકે છે ઓસ્ટ્રેલિયા મોડેલ। સોશિયલ મીડિયા ઓટીટી પર ઉપલબ્ધ અશ્લીલ કન્ટેન્ટ ઉપર મુકાશે લગામ। ઉદયપુર રાજવી પરિવારમાં વિવાદને વિરામ। સિટી પેલેસ જઈને વિશ્વરાજસિંહ મેવાડે ધોનીને નમન કર્યા। ઐશ્વર્યા અને ધનુષના છૂટાછેડા ચેન્નઈ પરિવાર કલ્યાણ કોર્ટે મંજૂર કર્યા। લગ્નના 20 વર્ષ બાદ બંને અલગ થયા। મધ્યપ્રદેશના બેતુલમાં થઈ પોલીસ ફરિયાદ। કર્મચારીનો પગાર ન વધાર્યો તો કર્મચારીએ મોલના 71 ફ્રીજ અને 11 ટીવી તોડી નાખ્યા। ગાંધીનગરમાં 310 કરોડના ખર્ચે ધારાસભ્યો માટે 200 લક્ઝુરિયસ ફ્લેટ બનશે। ખેતીથી રોજ માત્ર 20 રૂપિયાની કમાણી કરે છે ખેડૂત। ઓછી આવકમાં ખેતરોમાં કામ કરવું અને જીવન જીવવું ખેડૂતો માટે મુશ્કેલ નહીં પણ અશક્ય છે। દંડ ભરવામાં નીકળી જશે આ કંપનીઓની અડધોઅડધ કમાણી। સીએએફઈ માપદંડોનું ઉલ્લંઘન। હ્યુન્ડાઈ મહિન્દ્રા સહિત 8 કંપનીઓને 7,000 કરોડનો દંડ ફટકારાશે। રશિયા ભારતમાં ટ્રેનો અને તેના સ્પેર પાર્ટ્સના ઉત્પાદનમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યું છે। એ દિવસ દૂર નથી જ્યારે ભારતમાં બનેલી ટ્રેનો રશિયામાં દોડશે। વાવાઝોડાની ગંભીર અસર। શ્રીલંકામાં પૂરને કારણે ભારે તબાહી। આતંકીઓ થઈ જાઓ સાવધાન। જમ્મુમાં બનશે એનએસજી કમાન્ડરોનું કાયમી બેઝ। કોઈ પણ ઇમરજન્સીનો સામનો કરવા માટે તરત જ ફોર્સ મોકલી શકાશે। અમેરિકામાં ટ્રમ્પની પોલિસીઓ અંગે આશંકા અને અમેરિકી વ્યાજદરની ચિંતાથી બજાર તૂટ્યું। શેર બજાર ફરી ધડામ। 1200 પોઈન્ટનો કડાકો। સિનિયર મહિલા અધિકારીને નવી જવાબદારી સુપ્રત। પોલીસ અફસર નીરજા ગોત્રુને પોલીસ ભરતી બોર્ડના ચેરમેન બનાવાયા। અજાણ્યા શખ્સે મુંબઈ પોલીસને કંટ્રોલ રૂમમાં ફોન કર્યો। વડાપ્રધાન મોદીને મારી નાખવાની ધમકી। મુંબઈ પોલીસે આરોપીની કરી ધરપકડ। ઐશ્વર્યા રાયે નામ આગળથી બચ્ચન સરનેમ હટાવી। દિલ્હીના પ્રશાંત વિહારમાં મીઠાઈની દુકાન પાસે સ્કૂટરમાં વિસ્ફોટ। સફેદ પાવડર જેવી વસ્તુ મળી। બ્લાસ્ટથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ। પોલીસ તપાસ શરૂ।